તો હવડેર અને મારા રામે રામ વ્લોગ ચાલુ કર્યો એમાં ઠેઠ 1 વાગ્યે કારણ કે હું અત્યારે વગાડું હું હાર્મોનિયમ હજી ખોલ્યું નથી. મેં કીધું લાવ વ્લોગ ચાલુ કરી દઉં. વ્લોગમાં હમણાં હું બહુ દાંડાઈ કરું છું મને ખબર હે, પણ હવે તમે સમજો બધું આ હે તે બધું હેલા કરે. હજી 2-3 દી પહેલાંનો વ્લોગ એને એડિટ કરવાનો બાકી એ જ એડિટ કરીશ. નાઈકનો મેં કીધું વ્લોગ લાવ ચાલુ કરી દો. તો મારે રાગ અત્યારે કરવાનો હોય રાગ ભૈરવી. હું જરાક આગળ તમને દેખાડું. નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી ના કાળી કોણ કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ રાસ રમતા મારી ના કાળી કોણ હાય સાબ. તો વાગવામાં થઈ ગયા 4 અને મેં વ્લોગ એડિટ કરી નાખ્યો. મને શાબાશી આપી થઈ ગયું તમારા તરફથી. કેટલા દિનો બાકી હતો તો એ કરી નાખ્યો છે. અને ધૂમ તડકાની મેં રીલ 2 શૂટ કરી નાખી બહુ મસ્ત મજાની. તો એ શૂટ કરી નાખી અને હવે એડિટ કરવાની છે. પાણીનો બહુ સોસ પડે પી લેવાનું એમાં કંઈ ન હોય. તો એ બધું છે અને રીલ શૂટ કરી નાખી એડિટ કરી નાખું એકાદી એટલે એ મૂકી દઈ બીજી કાંઈ જ મૂકશું સમજો તમે. તો એવું બધું હે આગળ આગળ દેખાડવું જોડાઈ ગયું. અટાણે મેં રીલ શૂટ કરી છે હોરઠના બારવટિયા એટલે કે જોગીદાસ ખુમાણ. આપણે ઘણા બારવટિયા છે બધાની રીલ આપણે ધીમે ધીમે શૂટ કરશું. આજે મેં જોગીદાસ ખુમાણની એક રીલ શૂટ કરી બહુ મસ્ત મજાની. એમાં વાત એવી છે કે રાજાએ જોગીદાસ ખુમાણને પરિસભામાં કીધું જોગીદાસ તમે આ માળાયું ચૂથવાનું મૂકી દો, આ નાચવા વાળ્યું બધું તમારે હાટું બોલે. એટલે કે પેલા રાજા સભા ભરે ને પછી એમાં બધી ઓલી નાચવા વાળી બહારથી બધી બોલાવી હોય એની નાચતી હોય ને બધા ફરતે જોતા હોય ને એવી રીતે હોય. તેથી જોગીદાસ ખુમાણ એ રાજાને સવાલ પૂછે કે રાજા આ નાચવા વાળ્યું કોકની બેન હોય છે ને કોકની દીકરી હોય છે ને? રાજા કે હા. તેથી જોગીદાસ ખુમાણે કીધું હતું કે રાજા આ નાચવા વાળ્યું ને તમે જોયું હું હોરઠનો બારવટિયો. જો કોઈ બેન દીકરી હું ખરાબ મીટ માંડું ને ખરાબ નજર માંડું ને તો મારું લોહી લાજે હો. આ જોગીદાસ ખુમાણા આપણા હોરઠના બારવટિયા છે. અને અત્યારની બધી આધુનિક આમ ન હોય ને તેમ ન હોય ને એકચ્યુઅલીમાં આમ છે ને એ કોઈનામાં કોણ હતું કોણ નહીં એ ખબર ન હોય. તો થોડોક ઇતિહાસને તાજો રાખવા માટે મેં આવી રીલ શૂટ કરવાની ચાલુ કરી છે. કારણ કે મોટિવેશન ને એવું તો બધું ચાલુ જ હોય. પણ આપણો ઇતિહાસ ક્યાંક અમર છે. કેટલાય માથા દીધા છે એ બધાય માથાની આપણે વાતો કરવાની છે. જોડાયેલો આપણા બ્લોગમાં. ગાડી પલાળી નાખી છે કારણ કે તડકાની તપી ગઈ. હું જાઉં ક્લાસ મને લઈ ગઈ ભૂખ. રસ્તામાં જોઈ કંઈક આવે તો ખાઈ લઈશ. ધોમ તડકાના આપણે આવી ગયા છીએ ક્લાસીસ. મને ઓલું ટોપીનું નિશાન થઈ ગયું એવું કાંઈ થાય ને કાંઈ વાંધો નહીં. હવે હું જરાક પ્રેક્ટિસ કરું ત્યાં લોકો આવી ગયું. મસ્ત ગરમા ગરમ ઢોસા ઉતરે છે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।